માતાજી, બાપા સીતારામ। આ તો અમારે ઘીહોળા શાક બનાવવાનું છે। હવે ઘીહોળા મોળવાનું કરી દઈ શરૂ। હવે આપણે શાકભાજીને ધોઈ નાખી। આપણે શાકભાજી ધોઈને કમ્પ્લીટ થઈ ગઈ છે તો હવે આપણે મોળી ટમેટા, આપણું ટમેટો કમ્પ્લીટ મોળાઈ ગયું છે ને હવે આપણે ફોલી નાખીએ લસણ। તમારે છે ઢીકે કેમ ન ભાંગે, નખે કેમ ભાંગવું પડે। હવે આપણે મોલી નાખીએ મરચાં। તો આપણે કમ્પ્લીટ મરચાં મોલાઈ ગયા છે। આપણું લસણ ફોલાઈ ગયું છે ને હવે મોલ નાખીએ આપણે આદુ। આદુ તો પહેલા આપણે સાલ ઉખડવી જોશે, એટલા માટે પહેલા આપણે સાલ ઉખડી નાખી। આપણું આદુ કમ્પ્લીટ મોળાઈ ગયું છે તો આપણે થોડુંક લસણ ને ભેગું મોળ નાખી। હવે આપણે મોળ નાખી મસ્ત મસ્ત ડુંગળી, બેને ડુંગળી મળીને આંગુઠા મારે આંખમાં લેવી એવું શું। હવે આપણે આદુ ને લસણ નો પેસ્ટ કરી નાખીએ ખાણીમાં ખાંડીને। આપણે આદુ લસણ નો પેસ્ટ થઈ જશે ને થોડુંક લસણ આપણે ખાંડી નાખીએ અને અંદર મરચું ભેળવા માટે, લાલ મરચું ભેળવા માટે થોડુંક લસણ ખાંડી નાખીએ। આદુ લસણ નો પેસ્ટ તૈયાર થઈ ગયો છે। અહીંયા જો અહીં ટમેટા તૈયાર થઈ ગયા છે, અહીં કાચરોક ભરાઈને ઘીસોડા મોળાઈ ગયા છે। અહીં જો એટલા મરચાં નાખવાનું છે તો એટલા મરચાં મોળ લીધા ને એટલી ડુંગળી। લોકેશન ચેન્જ, હવે આપણે બનાવવા માટે શાક। પહેલા આપણે સ્લો કરી દઈએ ગેસ। તો આપણે નાખી દઈએ પહેલા તેલ। હવે નાખી દઈએ આપણે જીરું। હવે આપણે નાખી દઈએ ખડા મસાલા। હવે આપણે નાખી દઈએ આદુ અને લસણ નો પેસ્ટ। હવે આપણે નાખી દઈએ મરચાં। મરચાં જરાક વાર ચડવા દઈએ પછી હવે આપણે નાખી દઈએ ડુંગળી। આપણે નાખી દઈએ થોડુંક મીઠું, કેમ કે ડુંગળી થોડી બળી જાય ને એમ। હવે નાખી દઈએ આપણે ટમેટા। હવે આપણે ઘડીક વાર ટમેટાને ચડવા દઈએ। હવે આપણે ધોઈ નાખીએ ઘીસોડાને। હવે આપણે ઘીસોડા નાખી દઈએ શાકમાં।
હવે આપણે ઢાંકી દઈએ ડીશ. હવે આપણે મોળી નાખી કોથમરી. પેલા તો આપણે જો ખૂટવી તો પડશે જ તી. આમ ખૂટી નાખી દાંડલા તો મોઢામાં કસકસ બોલે એટલા માટે પેલા આપણે ખૂટી નાખી કોથમરીની. તો આપણે કોથમરી ખૂટાઈ ગઈ છે ને હવે આપણે એને મોળી નાખી. હવે આપણે નાખી દઈએ મરચાંમાં થોડુંક પાણી અને હવે આપણે એને હલાવી નાખી. મરચું તો નાખવું જ પડે, તો મરચાં વગરનું તો શાક બનાવાય નહીં. લમી તો લાલ મરચું તો નાખી હતી, લીલું નાખીને તો લાલ મરચું તો નાખી. તમે કોમેન્ટ કરીને કહેજો કે તમે નાખો કે નથી નાખતા. હવે આપણે નાખી દઈએ મરચું. હવે આપણે નાખી દઈએ એમાં કોથમરી. હવે આપણે ઉતારી નાખીએ. આપણું શાક કમ્પ્લીટ બની ગયું છે તો આપણે એને ઉતારી નાખીએ. મસ્ત હો. મસ્ત હો. મસ્ત બન્યું. મસ્ત મસ્ત બન્યું. હા કોણે બનાવ્યું? મેં કેવું મસ્ત બન્યું છે. એટલે તો મસ્ત બને. કેવું લાગ્યું બા તમને? મસ્ત લાગ્યું. મસ્ત લાગ્યું. હા ભાઈ આજ બનાવ્યું, બેન ને ભાઈએ. મેં બનાવ્યું. ક્યાં બનાવ્યું? એટલે મસ્ત બને છે. હા એમ તો તો સારું કહેવાય. ખાવાનું હે કે પાછું? સવાલો કરીને ખાવાને મારે. તો વાંધો નહીં. તો ફેમિલી આજનો રેસીપી વિડીયો અહીંયા જ પૂરો કરીએ ને તમને અમારો રેસીપી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો. કોમેન્ટ કરો. ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફરી મળશે એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી. બાપા સીતારામ.